હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? મજામાં છે ને? હારા છો? અને ફરીથી આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે ગાઈસ. અને હવે બન્યા રહેજો આપણે બ્લોગમાં. આગળ સુધી બતાવ્યા તમને બધું હું કરીએ, હું નહીં કરતા. ચાલો, આપણે ઘોગંબા આવેલા ગોલાબેન ત્યાં. હવે આપણે ઘરે જવા નીકળવાનું છે. બતાવ્યા તમને દુકાન છે, સાઉન્ડ બાઉન્ડ વાગે છે. ફાઇનલી ગાઈસ આપણે ઘોગંબા ગયેલા અને રાજગઢ બજારના થોડી વાર સાઈડમાં ઊભા રહ્યા. ઘોગંબા જઈને પછી આપણે જવાનું છે ટ્રેક્ટર લઈને થોડું ખેડવા બેડવાનું છે, એટલે ખેડવાનું પતાય. ઘોગંબા આવેલા થોડુંક કામ હતું એટલા માટે. હવે ઘરે જઈએ છે. આપણા બ્લોગ કેવા ગમે અમે તો કોમેન્ટ કરજો. બીજું કંઈ નહીં કેવું બન્યા રહેજો આપણા બ્લોગમાં એન્ડ સુધી. ફાઇનલી ગાઈસ જસુભાઈ આવી ગયા છે. જસુભાઈ બે શબ્દો બોલી જાઓ આપણા બ્લોગ વિશે. આપણે કુવા આવેલા, પાણી ચાલુ છે, ખેતરમાં મૂકવાનું છે પેલી બાજુ. જસુભાઈ ફરતા ફરતા આ બાજુ આવેલા, હા તો લઈને જતા રહ્યા. આવું કંઈક છે અંદર. હવે થોડી વાર ખાલી થવા આવ્યો, જોઈ શકો છો. પટ્ટો ફરેલો, મશીન ચાલુ છે, પછી તમે પાણી મૂકાઈ છે. જસુ કંઈક બોલી જા. જસુ શરમાઈ જાય છે, બન્યા રહેજો. તો ગાઈસ આપણે બ્લોગ હવે અહીંયા જ એન્ડ કરીએ, કેમ કે વધારે લાંબો કરવો નહીં. રાત પડી ગઈ છે, હવે સાંજ, એટલા માટે આપણે વધારે લાંબો બ્લોગ કર્યો નહીં. આવતા રહેલા ટ્રેક્ટર લઈને અને પાણી બી મૂકતેલા. એટલે ચાલો મળશું કંઈક નવા અંદાજમાં નવો બ્લોગ લઈને આવીશું.